તો હાલ સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મતગણતરી કરવામાં આવી રહી છે અને હાલ સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના વલણમાં બીજેપી 200 થી વધુ બેઠક પર આગળ ચાલી રહ્યું છે। તો ચૂંટણી પંચના આંકડા પ્રમાણે બીજેપી 217 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। તો કોંગ્રેસ અત્યાર સુધીમાં 78 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। તો કોંગ્રેસ અત્યાર સુધીમાં 78 બેઠકો પર આગળ, તો અત્યાર સુધીના વલણમાં બીજેપી 200 થી વધુ બેઠક પર આગળ ચાલી રહી છે। તો સૌથી મોટા સમાચાર ચૂંટણી પંચના આંકડા પ્રમાણે બીજેપી 217 બેઠકો પર આગળ અને બનાસકાંઠાના દાંતામાં ઈવીએમમાં ખામીની ફરિયાદ નોંધવામાં આવી છે। તો બનાસકાંઠાની આ ફરિયાદ સામે આવી છે। ઈવીએમમાં ખામી થતા ટેકનિકલ ટીમ હવે કામે લાગી છે। તો બનાસકાંઠાના સૌથી મોટા સમાચાર, બનાસકાંઠાના દાંતામાં ઈવીએમમાં ખામીની ફરિયાદ સામે આવી છે। ઈવીએમમાં ખામી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે અને તેને લઈને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ઈવીએમમાં ખામી થતા ટેકનિકલ ટીમ હવે કામે પણ લાગી ગઈ છે। તો બનાસકાંઠાના દાંતામાં ઈવીએમમાં ખામીની ફરિયાદ સામે આવી છે અને ઈવીએમમાં ખામી થતા ટેકનિકલ ટીમ કામે લાગી ગઈ છે।